ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જોશો, કારણ કે આપણો બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને બધાની પહેલા બધાને હેપી સાતમ, કારણ કે આજે સાતમનો દિવસ છે. શીતળા સાતમ છે આજે, અને શીતળા સાતમ જ કહેવાય ને. આઈ ડોન્ટ ખબર નથી યાર મને બહુ, કારણ કે આપણે નવા જમાનાના છીએ એટલે જૂના જમાનાની વાતો યાદ ન હોય, પણ એમ બધા કહેતા હોય એટલે શીતળા સાતમ તો ના કહેવાય, શીતળા સાતમ કહેવાય, ખબર નહીં, કમેન્ટ કરો. આજે સાતમ છે અને બસ નાવા ધોવાનું બાકી છે, હજી ફ્રેશ થવાનું બાકી છે, હજી ઉઠ્યો છું અને મારું માઇક આની અંદર પડ્યું હતું ગાડીમાં, તો ગાડીમાં લેવા આવ્યો હતો, તો ફટાફટ પેલા નાહી લઈએ અને પછી આજે ઘણા બધા વ્યક્તિઓને આપણે મળવાનું છે, ઘણા બધા લોકેશને જવાનું છે. સાતમ છે તો રખડવાનું તો હોય જ, હું મેં રખડતો જ હોઉં છું, પણ આજે સાતમ છે તો આમ સાતમનું નામ દઈને રખડશું. તો फटाफट पहला આપણે નાઈ લઈએ, ફ્રેશ થઈ જઈએ. ચાલો, शर्म कर लो, कुछ शर्म कर लो. सुबह सुबह कौन नहाता है सुबह सुबह? तुम नहाते हो? हम सब नहाते हैं तुम्हारे अलावा. हाँ, मैं तो डेली नहाता हूँ रात को 12:30 बजे. सुबह सुबह मेरे मम्मी पैसे काउंट कर रही हैं भाई. आज जो है ना हातम नदी वापर. हातम नदी तारा દીકરા ના જોઈ. હા, દીકરા ના જોઈ. દીકરા લે કોણ છે? હે? દીકરી હાટમ લે કોણ? કોણ તા 5000 કી 10000 બોલા. તમારે અને દે દે 50 રૂપિયા એટલે વેતી થાય ગામમાં વેલી. તો પપ્પાનો ફોન વાગે છે. લાવ હાલો ભાઈ, હાલો. હા ભાઈ, હજી નથી ઉઠ્યા ભાઈ. હા, નહીં ઉઠ્યા ભાઈ, હજી ભાઈ ફ્રેશ થવા ગયા છે અર્જુનભાઈ. હો, ફ્રેશ થાય છે, બ્રશ કરે છે, જો અમે બેઠા છે. ભાઈ અમારે હરાડે છે, અમારે કોણ નથી. હા, એ હે તો બોલા હા બરાબર. હું કે ભાઈ તું? हेलो હા ભાઈ, બોલ. आज कहीं આવી જા રમીનાથી. ભાઈ એ સુગાર બુગાર નું આપણે આ ફાવે છે, એ આપણા પાપાને આવડે. અવાજ ન આવતો તારો. અવાજ નહીં આવે. હાલ આગળ બ્રશ કરે છે, બ્રશ કરી લે, ફોન કરાવો. વિડીયો મારો ને આવું મારા જ કંઈક કરી પડે. अर्जुन भाई का फोन मैंने अटेंड कर लिया है. अरे पकड़ा तार पप्पा मारा पप्पा ने फोन, तार पप्पा ने मारा पप्पा नो. ए आया भाई જઈને હેરીન બધી ખાવ પડે તાર પપ્પાને ફોન વગરતો હતો ને ત્યાં થોડ્યું ને ખાટલામાં ઊંચું થાય હો. चिंगुस, ये चिंगुस है हमारा, चिंगुस. દેખો टन 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 टन. એને ખારું ના કરો ટન. ભાઈ મસ્ત મજાનો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે અને નીકળી ગયો છે ગામમાં. યસ, ગામમાં જાઉં છું મસાલો ખાવા. મસાલો નથી મારા પાસે, સાતમનો દિવસ છે, પણ સવારના પોરમાં મસાલા વિનાનો રખડું છું, ફરવું છું. તો ફટાફટ પેલા મસાલો ખાઈ ચાલો ગામમાં જઈને. ખાવાની વાત મારા ગામમાં થઈ હતી અને પહોંચી ગયા છે કલ્યાણપુર. તો હજી અમે ખાલી વચમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો, બાકી વયા ગયા હતા અમે સેટ. ક્યાં વયા ગયા હતા? બાકોડી વયા ગયા હતા ભાઈ. અમારે ભાઈ અમે મન થઈ જાય કે ભાઈ બાકોડી જાવ, તો બાકોડી નીકળી જાય. મોજ આવે ને ટૂંકમાં અમારો મગજ ખાવાનો ગાંડા ઘેલા જેવો થઈ ગયો છે. કઈ અમારું કન્ફર્મ ના હોય, નીકળી જ પડવાનું. હવે અમારે નાસ્તો કરવો છે, પણ નાસ્તો કરવાનો મેળ અમારા ગામમાં જ આવશે હવે. તો ફટાફટ હે ને મસ્ત મજાનો નાસ્તો કરી પછી કંઈક શેડ્યુલ બનાવે. તો ભાઈ બહુ રેખડા, પણ નાસ્તા કરવાનું ક્યાંય સેટિંગ નહીં હોય. હજી અમારા ગામમાં નાસ્તા વાળો ખુલ્લાય નતા, હજી તો અમુક તો બનાવતા હતા, હજી તો ઠામણા ધોતા હતા. પછી આવતા રહ્યા હિંમતભાઈ ના ઘરે, મસ્ત મજાનું જાય એમ બધું સાતમ આઠમનું બનાવ્યું છે, એ નાસ્તો કરી લઈ. અને આપણા મહેમાન આવી ગયા છે. વિજયભાઈ કેમ છો? મજામાં? તો બસ કાલે અમે લાંબે આવ્યા હતા યાર, પણ થોડાક ઉતાવળમાં હતા, પછી વયા ગયા. ના મોટા માણસો ના અમે જરાય નથી. હાલો મસ્ત મજાનો નાસ્તો કરી લે. ફાઇનલી ભાઈ જે મોંઘેરા મહેમાન આવવાના હતા આવી ગયા છે. મેં એને ફોન કરીને કીધું કે પોરબંદર સુધી તમે આવ્યા હો ને પછી તમે અહીંયા ના આવે થોડું હાલે. કે ભાઈ કેસો બઢિયા ભાઈ? આ ભાઈ હે ને હટકાવતો હતો, બરાબર, પોરબંદર થી હટકાવી જાઉં હતું, પણ આ ભાઈ ને મને ખબર પડી કે આવે છે. હવે મને ખોલ નતો દેતો, છેલ્લે પકડાઈ ગયો ભાઈ કે દ્વારકા અહીંયા આપણે પોરબંદર સુધી આવ્યા છે ભાઈ. હું કહું તો આવો યાર, હાથમ આઠમ છે, આપણે દ્વારકા બારકા ચક્કર મારી કંઈક આમ મોજ કરીને આવો. તો આવ્યા. એસ કે ભાઈ આમ તમને ગાડી કેવી લાગે છે? ઘોડામાંથી બેઠો હવે હે ને આનું નામ પાડ્યું નથી, પડે એમ નથી, ઓકાત બાર છે. હવે આપણે હે ને મસ્ત મજાનું પેલા જમતા આવી ભલે ને ભાઈ. અમે ક્યાં જઈમાં
જમી લે પછી હે ને ક્યાંક ફરવા જાય. પેલા પેટ પૂજા પછી વ્લોગ પૂજા. બાદ में सब कुछ ભાઈ એસકે ભાઈ કહી દીધું છે કે તારા લગ્ન થઈ ગયા હવે થઈ જ ગયા. મને કે એટલું રૂપારો બહુ લે. फेयर एंड लवली मार लीधी लगे भाई. ના ફિલ્મ લબડી બધી ના ફિલ્મ લબડી કોણ લગાડે છે કમેન્ટ કરો. સાચું ને ભાઈ ફેર અમારે હે રીલ શૂટ કરવા જવું છે દરિયા કાંઠે. એક અમારી પાસે થાર છે ને એક બીજી મિત્રની ઓડી છે. ઓડી અને થાર બંગડી વાળી શિયાર બંગડી વાળી લાડી લઈ જાઓ. લાડી લેવા જવાની છે. આ લાડી લેતા આવી ગયું હાલો તો ફટાફટ ને ભાઈ જાય રીલું બીલું શૂટ કરી કે આગળ દરિયા. For an answer, maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you, I never could have moved away. But now I seek what you teach. I do believe I always should have stayed. Yeah. Is this ફાઇનલી ભાઈ કૃષ્ણ પાર્ક હોટલે આવી ગયા છે. મસ્ત મજાનું થોડુંક જમી લઈ કારણ કે બપોર થઈ ગયા છે. જમી અને પછી નીકળે. તો ભાઈ તમને ખબર છે એ રીતના સવાર મેં તમને શું કીધું હતું મારું કંઈ નક્કી ના હોય ભાઈ હું ક્યાં નીકળી જાઉં બરાબર. સવારે હું ક્યાં હતો બાકોડી હતા પછી દેવળિયા ગયા પછી લાંબે ગયા પછી પાછા હર્ષદ ગયા પાછા લાંબે આવ્યા ને અત્યારે ક્યાં આવ્યો ખબર નાવદ્રા પાન દેવા માટે આવ્યો સ્પેશિયલ. મારો મિત્ર છે ને મારો મિત્ર લેવો બનારસ થી. આ પાન છે ને ફ્રીજમાં મેલી દેજો ખાજે નહીં ના ટ્રાય તો કરવી છે ભલે ના ટ્રાય કરો તમે. જો આ પાનું ખાઈશ કઈ પણ થાય તો બધી છે ને જિમ્મેદારી આની રહે. કઈ વાંધો નહીં મારી જવાબદારી. ચાલો ભાઈ અમે અને જગદીશ ડેર ને હવે બધા નીકળશું દરિયા કાંઠે. ચાલો ભાઈ દરિયા જતા ઓલા લોકેશન ઉપર અમે જ્યાં વરનાનું ઓલું ફટાકિયા પડ્યા હતા ને એ હાર્યો લે. એક ભાઈ તો છે અમારે ભાઈ તો હજી એક માટી ઘટે ક્યાં ગયો ઓલો નાઈ છે ને એ ભેહુન વારે પીડ્યો હોય અટાણોમાં નાતો કેનાલમાં હાલો જાય નહીં. ભાઈ સાતમનો દિવસ છે અને ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે. ટપક વરસાદ થાય અને સામે પવન ચક્કી છે. આ હાંઠીઓ કેમ ગઈ ગયો વાહ હાંઠી ખતરનાક સીન કરી નાખ્યો તો ખબર ના પડી હોય પાછો જ રિવર્સ કરો વિડીયો ને પાછો જો. અમારા જગદીશ ડેર આગળ પપ્પા છે કિયા લઈને. ચાલો એ કેમ ત્યાં ઉભા ઓલા નાતા લાગે ત્યાં. તો ભાઈ બધા છોકરા છે ને અહીંયા નાય છે. આ કાં તમે આમાં નાવ યાર આમાં થોડું મજા આવે કે નાવાની કે દરિયામાં નાવ ને યાર દરિયાનો શું બોલો આમાં ના એટલે. તો જગદીશ ડેર હું તમારા ગામમાં આવ્યો તમને કેવું ફીલ થાય છે? ખુશ છો? હું બહુ ખુશ છું. હાલો તો હજી મસ્ત લોકેશન જાય અહીંયા તો તું અતિ ખુશ થઈ જાય. ચાલો ભાઈ હાલો બેસો છોકરાઓ બેસી જાઓ. बंद कर दो शटर. हाँ ये सीट ऐसी करनी पड़ती है. हो गई बैठ जाओ अब आप. ये है ना गाड़ी में बैठना थोड़ा अघरा पड़ता है क्योंकि ये ઘોડો છે ઘોડો ભાઈ. हाँ समझी गया जो લગા મગજ મને નક્કી ન હોય 200 અહીં ભૂગી જાય. 200 એ તો આરામથી આમાં ભલે 180 જ છે પણ 200 અમે પહોંચાડી દઈએ. ફોન બહુ આવે છે એટલે મસ્ત વિડીયો નહીં અવાજ મારો બહુ ઓછો આવે છે. પવનનો અવાજ તમને વધારે આવશે એટલે અમે પહેલા પેલું શૂટ કરી લઈને પછી તમને મળીએ. ઓકે ટાટા બધાને હો. આજે અમારા ઘેર સોમનાથના મહેમાન આવ્યા છે. જોઈ લો જો છત્તીસભાઈ. સવાર નહીં આવી તો છત્તીસભાઈ તમારા ભાઈ ભેગા બહુ રખડજો નહીં હોય તો છે રેડિયર. તમે રેડિયર થઈ જાઓ. તારી ઘેરે વઈ જત ને. રેઢિયારના ઠેકાણા ના હોય ને રેઢિયાર જ કંઈક કરે દુનિયામાં. કઈ ના કરે રેડિયર નું નામ જ ગામમાં પડી જાય પછી રેડિયર જ રહે. જ્યારે જે મને બીક લાગી ગાને કઈ આવ્યા નથી ને ફોન માં જતા એ રેઢિયાર ના કર. એ સતીશભાઈ આને કઈ ફોન માં નથી આવ્યું ને આજ મિત્ર હાતમ તવાઈ ગયો છે બહુ દુઃખ થાય છે. એ આકારાવાળું આગારા વાળું જતા ગોતારીનો હાતમ વઈ ગઈ છે તે પતારી પણ પતાતા રહી ની પણ કોમર કેટલા પોતે જીતી? રમાય નહીં બાયું ને તમે જોયું ને બહુ હારી ગયું પણ આખું ચેપડા આવી ગયા. તું કેટલા હું જીતી? તો 100 રૂપિયા જીતી ને આપણે મેકી લઈ આવ્યા 100 રૂપિયા ની 100 રૂપિયા જીતી ને 100 રૂપિયા ઉડાડી આવી. આને જતા પગલા કર્યા. કોમલ આજ સતીશભાઈ આવ્યા ને એટલે મારે વેલું આવવું પડ્યું. હજી મને તો હું હે ને પુગત નહીં રમવા મારે રમવું તો નક્કી જ કરીને ગઈ હતી કે આજ 5000 હારી આવવા પણ રમવું છે મોજ જ કરી. સતીશભાઈ? સતીશભાઈ તમારી ફેમિલી શું કરે? તારે બધે મજામાં હો. લકી માન લેતું હોય ને. આમ જતા બે હું ક્યાં મૂકે એમ છે. હતા મારે ફોન કરવો તો મને બહુ જ દુઃખ થાય પણ હવે લખીમાં બહુ સાંભળજો નહીં આ દુઃખ વાતું સાંભળજો નહીં. એક દી ભેહું સાઈડ માં મૂકીને તમારે આ શું કહેવાય આખો દીનું કરીને આવવાનું હોય. આજે રાઈતો અમારે જો હે ને